નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 14 જેટલા જિલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ આદિવાસી સમાજના બાળકો વધુ અભ્યાસ મેળવી પગભર બની શકે તે માટે 2010 થી આવા આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75% અને રાજ્ય સરકાર દ્વારા 25% શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી ને હાલના તબક્કે રાજ્ય સરકારના 28 ઓક્ટોબર 2024ના આવી શિષ્યવૃત્તિ રદ કરવાના પરિપત્રને લઈ સમગ્ર આદિવાસી સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેને લઈ આજે દાંતા તાલુકા મથકે દાંતા મત વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજની એક રેલીનું યોજી મામલતદાર કચેરીએ બંધ રાખવામાં આવેલી મેટ્રિક બાદની શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવા માંગ કરાઈ છે. જો કે ગુજરાતમાં આદિવાસી સમાજમાંથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, MBA, MCA, ME, M.Pharm તેમજ પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક બાદ અભ્યાસ માટે શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, જેનાથી આદિવાસી સમાજના બાળકો ભણીને પોતાના ભાવિ ઉજ્જવળ બનાવતા હતા. જોકે આ વર્ષે આદિવાસી સમાજમાંથી આવતા SC/ST કેટેગરીના 3700 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો છે, જેઓને હવેથી આ શિષ્યવૃત્તિનો લાભ મળી શકશે નહીં. સરકાર દ્વારા રદ કરાયેલી આ શિષ્યવૃત્તિ બાબતના પરિપત્રને લઈ તમામ આદિવાસી સમાજના મહિલા અને પુરુષો સાથે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ દાંતા મામલતદાર કચેરી ખાતે દાંતા મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી આદિવાસી સમાજની માંગને ઉચ્ચ સ્તરે મોકલવાને આદિવાસી સમાજના બાળકોને મેટ્રિક બાદ મળવાપાત્ર શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરાવવા માંગ કરી હોવાનું ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું. તેમની સાથે દાંતા અને અંબાજી આસપાસની ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પણ જોડાયા હતા.